નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ચેતના પાણેરી, એસોસિએટ પ્રોફેસર ગુજરાતી વિભાગ, MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર. મારા વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભાષા વિજ્ઞાન સંદર્ભે આપણો અભ્યાસ ચાલી રહ્યો છે. જે ભાષા વિશે વાત કરવાની છે એ ભાષાની સંકલ્પના આપણા મનમાં સ્પષ્ટ હોવી જોઈએ. એટલે અત્યારે હું તમારી સામે જે બોલી રહી છું એ ભાષા જ છે, પણ એ ભાષાનું વાણી રૂપ છે. તો ભાષાને હજુ આપણે વાણીથી જુદી પાડીને જોવી પડે. એટલે આજનો મારો જે ટૉપિક છે એ છે ભાષા અને વાણી. ભાષા અને વાણી વચ્ચેનો જે ભેદ છે એને આપણે જોવાની કોશિશ કરીએ. ભાષા અને વાણી. વાણી એટલે ભાષા બોલવાની આખી એક ઘટના. આપણો સમગ્ર વાક વ્યવહાર, એમાં ભાષાથી ઘણું બધું વિશેષ હોય છે. ભાષા સ્વરૂપ એક જ હોય, છતાં વાણી સ્વરૂપ બદલાઈ જતું હોય છે. આપણે જ્યારે વાર્તાલાપ કરીએ છીએ, કોઈની સાથે વાતચીત કરીએ છીએ, ત્યારે ઘણીવાર અચકાતા અવરોધો પામતા, ભૂલો કરતા, એ ભૂલોને સુધારતા, પુનરાવર્તનો કરતા અને ક્યારેક બીજી કોઈ વાત યાદ આવી જાય તો અણધાર્યા પલટાઓ કરતા આપણે બોલતા હોઈએ છીએ. મારાથી બોલવામાં કશી ભૂલ થાય તો સોરી કહી અને પછી હું એ વાતને સુધારું છું. આપણી બોલવાની બધી જ ખાસિયતોની જો નોંધ લેવામાં આવે ને તો બોલનારાને પણ આશ્ચર્ય થાય. એટલી બધી વિવિધતા છે એમાં. વળી બોલનારની વાણીમાંથી એનો ભાવ પણ સમજી શકાય છે. દાખલા તરીકે એક વાક્ય હું બોલું, અરે તમે આ શું માંડ્યું? આ વાક્ય હું શાંત સમજાવટના સુરે અથવા ગુસ્સાથી કે પછી વિસ્મયના ભાવથી બોલતી હોઉં તો એ ભાવ મુજબ એ વાક્યનો સૂર અલગ અલગ હોવાનો. મારો અવાજ મીઠો હોય કે કર્કશ હોય, એ તીણો હોય કે જાડો હોય, મને અત્યંત ઝડપથી બોલવાની ટેવ હોય કે બિલકુલ ધીમેથી બોલવાની ટેવ હોય, મારા બોલવામાં અમુક પ્રકારના લહેકા આવતા હોય, અથવા એટલે કે બરાબર, મેં કીધું, શું સમજ્યા, હું કહું તો, આવા શબ્દો વચ્ચે વચ્ચે નિરર્થક રીતે બોલવાની મારી ટેવ હોય. અરે મારા બોલવામાંથી મારા શરીરનો થાક કે મનનો કંટાળો પણ પ્રગટ થઈ શકે. એટલે એક જ બોલનાર હોય, એક જ ભાષા ગુજરાતી એ બોલતો હોય તો સમય સમય પર એની વાણી એ અલગ હોઈ શકે છે. એટલે આપણે જોયું કે ભાષા સ્વરૂપ એક જ હોય, છતાં વાણી સ્વરૂપ એ
બદલાઈ જાય છે. પછી જો જોઈએ તો ભાષા એ સમાજ સ્વીકૃત વ્યવસ્થા છે. ભાષા વ્યવસ્થાના નિયમો હોય છે. એ આપણે જોયું, ભાષાના લક્ષણો જોયા ત્યારે આપણે જોયું કે ભાષામાં તમામ સ્તરે ચોક્કસ પ્રકારની વ્યવસ્થા પ્રવર્તે છે. એટલે કે એના નિયમનો એ હોય છે. અને વાણી મહદ અંશે ભાષા વ્યવસ્થા સાથે મેળ ધરાવતી હોય છે. વાણી ભાષાથી નિયંત્રિત હોય છે. એટલે કે વાણીની અંતર્ગત ભાષા રહેલી હોય છે. આથી જ વાણીનું અપાર વૈવિધ્ય છતાં આપણે તેને સમજી શકીએ છીએ. ભાષા વ્યવસ્થાથી, એના નિયમનોથી આપણે એટલા બધા ટેવાઈ ગયા હોઈએ છીએ કે વાણીમાં જે વૈયક્તિક કે આકસ્મિક અંશો હોય એની ઉપેક્ષા કરીને પણ આપણે એમાંથી ભાષાનું માળખું સ્વાભાવિક જ ઝીલી લેતા હોઈએ છીએ. બોલનાર વ્યક્તિ ઉતાવળમાં કૂતરાની પૂંછડીને બદલે પૂંછડાની કૂતરી બોલે, અથવા શાક ભાખરીને બદલે શાકરી ભાખ બોલે, તો સાંભળનાર તો એને સુધારીને જ સાંભળે છે. એટલે વાણી જે છે એ ભાષા વ્યવસ્થાની અંતર્ગત રહેલી હોય છે. અને એટલે આવી ભૂલોને પણ આપણે નજરઅંદાજ કરીને એના મૂળ રૂપે સમજી શકીએ છીએ. આ રીતે ભાષા એક સંકેત વ્યવસ્થા છે અને વાણી એ સંકેત વ્યવસ્થાનો વ્યવહારમાં કરેલો વિનિયોગ છે. ભાષા પ્રચ્છન્ન તિરોભૂત સ્વરૂપે હોય છે. વાણી એનું પ્રગટ રૂપ છે. ભાષા સમાજમાં પડેલી વસ્તુ છે. આપણે જોયું હતું, એ સામાજિક સંસ્થા છે, સામાજિક ઘટના છે, જ્યારે વાણી એ વૈયક્તિક છે. આથી ભાષામાં એકરૂપતા જણાય છે, જ્યારે વાણીમાં વિવિધતા જણાય છે. આજે આ જ ટોપિક હું તમારી સામે રજૂ કરું છું, એ જ ટોપિક આવતીકાલે જો હું ફરી પાછું એનું રેકોર્ડિંગ કરું તો મારી વાણીમાં ભિન્નતા હોવાની. ભાષા એકરૂપ હોય પણ વાણી ક્ષણે ક્ષણે બદલાતી હોય. ભાષા બહુ જ ધીમેથી બદલાતી, એકંદરે સ્થિર લાગતી વસ્તુ છે, જ્યારે વાણી અત્યંત ઝડપથી બદલાતી ક્ષણિક વસ્તુ છે. મેં કહ્યું એમ ક્ષણે ક્ષણે એમાં પરિવર્તન આવે છે. બીજી એક વાત એ છે કે ભાષા, આ સમજવા જેવી વાત છે, ભાષા એ કેવળ માનસિક સંસ્કાર છે. કેવળ માનસિક સંસ્કાર છે. વાણી બહુમુખી ઘટના છે. અર્થાત એના ભૌતિક, શારીરિક, માનસિક પાસાઓ હોય છે. મનમાં જે ભાષા હોય એ માળખાગત વ્યવસ્થાને અનુરૂપ હોય, પણ જ્યારે વાણી સ્વરૂપ ધારણ કરે ત્યારે આપણા મનની સ્થિતિ, આપણા શરીરની સ્થિતિ, એ બધું એમાં ઉમેરાય છે. એટલે ભાષા એ માનસિક વ્યાપાર ખરો, પણ વાણી એ કેવળ માનસિક વ્યાપાર નથી. એટલે વાણી એ બહુમુખી ઘટના છે. અર્થાત એના ભૌતિક, શારીરિક, માનસિક પાસાઓ છે. એટલે કે મનુષ્યની સ્મૃતિમાં, એના મનમાં
સંકળાયેલા જે અમૂર્ત ભાવો છે એને વાણીનો વ્યાપાર ભૌતિક ધ્વનિ સ્વરૂપે વ્યક્ત કરે છે. અને આથી જ ભાષાનું જે વ્યવસ્થાગત માળખું છે એને કારણે ભાષાનો વિગતે અભ્યાસ શક્ય છે. ભાષા નક્કર સુવ્યવસ્થિત હોય એનું વિગતે આલેખન, એનો અભ્યાસ એ શક્ય છે, પણ વાણીનું વિગતે આલેખન શક્ય નથી. ટૂંકમાં ભાષા એ સામાજિક ઘટના છે અને વાણી એ વ્યક્તિનિષ્ઠ ઘટના છે. હવે આપણે 20મી સદીમાં શેપીરે જે ભાષા અને વાણી વચ્ચેનો ભેદ તારવ્યો છે એ જોવાની કોશિશ કરીએ. માત્ર એના ભેદોને આપણે જોઈ જઈશું. મોટાભાગના ભેદોની આપણે અહીંયા ચર્ચા કરી લીધી છે, છતાંય શેપીરના મતે ભાષા અને વાણી વચ્ચેનો જે ભેદ છે એ આપણે જોઈએ. શેપીર ભાષા અને વાણી વચ્ચેનો ભેદ દર્શાવતા કહે છે કે ભાષા માત્ર માનસિક છે, જ્યારે વાણી ભૌતિક અને માનસિક છે. ભાષા અંતર્ગત છે, મનની અવસ્થા છે, અને વાણી જે છે એનું પ્રગટ રૂપ છે. ભાષા છે એ સમષ્ટિગત છે, સમસ્ત સમાજની એ મૂડી છે, જ્યારે ભાષા જે છે એ વ્યક્તિગત છે. વાણી છે એ વ્યક્તિગત છે. ભાષા પરોક્ષ છે, વાણી એ ભાષાનું પ્રગટીકરણ છે. ભાષા કાયમી છે, વાણી ક્ષણિક છે. વાણી પાછળ સમાયેલું તંત્ર એ ભાષા, અને આપણે બોલીએ છીએ તે વાણી. ભાષા એ વ્યવહારનું વાહન છે, અને ભાષા વ્યવહારનો અમુક વ્યક્તિએ અમુક પ્રસંગે કરેલો ઉપયોગ તે વાણી છે. ભાષા એક કોડ છે, અને વાણી એ કોડને બદ્ધ કરે છે. બોલનાર સંદેશો કોડમાં મૂકે છે, સાંભળનાર એ કોડને ઉકેલે છે. આ થયો શેપીરના મતે ભાષા અને વાણીનો ભેદ. સમગ્ર રીતે જોતા ભાષા અને વાણી એ આમ પાછા ગાઢ રીતે સંકળાયેલા છે. ભાષામાંથી વાણી આવે છે એમ વાણીમાંથી જ ભાષા પણ આવે છે. કેમ કે બોલતા બોલતા જ ભાષા ઘડાતી હોય છે. એમાં આપણે જોયું એમ ધીમું સૂક્ષ્મ પરિવર્તન આવતું હોય છે, એ વાણીમાંથી જ આવતું હોય છે, બોલાતા બોલાતા જ આવતું હોય છે. વળી વાણીને સમજવા ભાષાની જરૂર પડે છે. આ રીતે ભાષા અને વાણી એ પરસ્પરાવલંબી ઘટનાઓ છે. પણ પાછો એનો અર્થ એવો નથી કે બંનેને એકબીજાથી તદ્દન ભિન્ન રીતે જોઈ જ ન શકાય, એવું નથી. એ બંનેને અલગ તત્વો તરીકે પણ સ્વીકારી શકાય. જોઈએ આપણે કે કોઈ માણસ હોય, એની અકસ્માતે એની વાણીની શક્તિ છીનવાઈ જાય તો કઈ એની ભાષાની શક્તિ ચાલી જતી નથી. એ જ રીતે જોઈએ તો જે મૃત ભાષા છે, મૃત ભાષા કહેતા આજે એ ભાષા બોલાતી નથી, દાખલા તરીકે સંસ્કૃત. તો એ ભાષાને પણ આપણે આજે હસ્તગત તો કરી શકીએ છીએ ને, અને બોલી પણ શકીએ છીએ. એટલે ભાષા અને વાણીને આટલા પૂરતા આપણે સ્વતંત્ર કહી શકીએ. પણ આમ ભાષા અને વાણી એ
પરસ્પર અવલંબી ઘટનાઓ છે એ આપણે જોયું. બીજી એક વાણી અંગેની ખાસિયત એક વિદ્વાને તારવી છે. એણે બહુ સરસ વાત કરી છે. તમારી સામે એને મૂક્યા વગર હું રહી શકતી નથી. એ વાત એ છે કે વાણીની ઉત્પત્તિ માટે આત્મા, બુદ્ધિ, મન અને વાયુને આવશ્યક માનવામાં આવે છે. આ વિદ્વાને એવું કહ્યું છે કે વાણીની ઉત્પત્તિ માટે આત્મા કહેતા ચેતના, બુદ્ધિ, મન અને વાયુ આ ચાર આવશ્યક તત્વો છે. આ ચારેયમાંથી એકના અભાવે પણ વ્યક્તિ વાણીના વૈભવથી વંચિત રહી જાય એવું બને. મનુષ્ય આ ચારેય તત્વોથી પૂર્ણ સમૃદ્ધ છે. જીવંત મનુષ્ય જેમાં આત્મા છે, જેમાં આત્મા નહીં હોય તો કાંઈ જ પ્રવૃત્તિ નહીં કરી શકે, પણ જેમાં આત્મા છે, જીવંત છે, જેનામાં બુદ્ધિ છે, આ બધું છે, પણ જ્યાં સુધી એ મનથી ઈચ્છશે નહીં ત્યાં સુધી એ બોલશે નહીં. એટલે બોલવા માટે ઈચ્છા જરૂરી છે અને ઈચ્છા મનમાંથી પ્રગટે છે. એટલે એ રીતે ઈચ્છા એ મનનો વ્યવહાર છે. તો એ પણ આવશ્યક છે. અને એ બોલવા ઈચ્છતો પણ હોય, પણ શ્વાસ એટલે કે વાયુ એને બહાર આવવાની તક ન મળતી હોય, એ શ્વાસોચ્છ્વાસની ક્રિયા વ્યવસ્થિત ન કરી શકતો હોય તો પણ વાણી ઉત્પન્ન થઈ શકતી નથી. આપણે ઘણા એવા પેશન્ટને જોયા હોય કે જેમને હોસ્પિટલમાં હોય પહેરાવ્યા હોય ઓક્સિજન માટે માસ્ક, તો એ બોલી શકતો નથી. તો એ વાયુ એ પણ આવશ્યક છે. એટલે આ બહુ મજાની વાત છે કે વાણીની ઉત્પત્તિ માટે આત્મા કહેતા ચેતના, બુદ્ધિ, મન અને વાયુ એ આવશ્યક છે. અહીંયા આપણે ભાષા અને વાણી વચ્ચેનો ભેદ તારવવાનો ટૂંકમાં પ્રયત્ન કર્યો. ભાષાના અભ્યાસ પર આપણું ધ્યાન કેન્દ્રિત આપણે કરી શકીએ, આંગળી મૂકીને આપણે કહી શકીએ કે આપણે આ ભાષાનો અભ્યાસ કરવાનો છે. એટલા માટે પણ આ ભેદ જાણવો એ મને જરૂરી લાગ્યો છે. અહીં આપણે ભાષાની વ્યવસ્થાનો, ગુજરાતી ભાષાની વ્યવસ્થાનો અભ્યાસ કરવાનો છે, નહીં કે વાણીનો. વાણી અનંત છે, આપણે જોયું. એમાં પુષ્કળ પ્રમાણમાં વિભિન્નતાઓ છે. ક્ષણે ક્ષણે વાણીમાં પરિવર્તન આવે છે. એટલે વાણીનો અભ્યાસ કરવો એ શક્ય નથી. આપણે ભાષાનો અભ્યાસ કરવાનો છે. અને એ સાથે અહીં મારી વાતને વિરામ આપું છું. ફરી મળીશું. આવજો.